ચાલો કેમ છો મિત્રો? તો આજે આપણે આવી ગયા છે ટપકેશ્વરી અને આજે આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. દર રવિવારે એક્સપ્લોર કરીશું ભુજ અને એની આજુબાજુની નેચરલ પ્લેસીસ. મિત્રો આપણે મિશન શું છે? મેઇન પેટ પૂજાનો છે. ઉપર જઈને આપણે પહેલા ચાય અને મેગી બનાવીને ખાશું. તો હાલો જોઈએ હું ઉપર ચડી શકીશ કે નહીં અને આપણો મિશન મેગી અને ચાય પૂરો થશે કે નહીં. મિત્રો આપણે કેસેસભાઈએ બતાડો, આ છે લાવા બબલ. લાવા બબલ એટલે જયારે વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા જયારે આ પથ્થરો હશે નહીં ત્યારે પૃથ્વીમાંથી લાવા નીકળતો હતો. જયારે લાવા નીકળતો હતો ને ત્યારે આટલો મોટો પર્વત બન્યો હશે લાવાનો. ત્યારે હવા આમાં ટ્રેપ થઈ ગઈ અને આપણે જેમ બબલ બને ને એવી જ રીતે લાવાનો બબલ બની ગયો અને સમય જતા જતા ઠંડો થઈ ગયો અને સ્ટ્રક્ચર આવું ને આવું રહી ગયું. ટપકેશ્વરીમાં ઘણા બધા આવા જોવા મળશે. ये इतनी अच्छी जगह है बट यहाँ पे कचरा बहुत सारा है. तो दोस्तों आप सबसे रिक्वेस्ट है, ये सारा कचरा आप डाल रहे हो वो कैरी करके लेके जाओ और डस्टबिन में डाल दो. यहाँ पे आप देख सकते हो बहुत बढ़िया जगह है और हमने पहला पड़ाव फाइनली पार कर दिया है और अभी मैं जिंदा हूँ. गाइस हम पहुंच गए फाइनली ऊपर. નહીં પહોંચે. रुको जरा सबर करो. तो दोस्तों हमारा सेकंड पड़ाव पूरा हो गया है. बस आखिरी एक पड़ाव बचा है. हसल जारी है. रिद्धि जी तो ऊपर पहुंच गए और मैं ऊपर पहुंच पाऊंगा कि नहीं पहुंच पाऊंगा और हमारी मैगी और चाय बनेगी या नहीं बनेगी, उसके लिए आपको देखना पड़ेगा पार्ट 2. फॉलोअर्स जिस स्पीड में बढ़ेंगे उसी स्पीड में हमारा वीडियो भी आएगा.